નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ધોરણ 10 પછી ડિપ્લોમા પણ એક સારો વિકલ્પ છે, બરાબર. તો જે વિદ્યાર્થીઓને ટેકનિકલ ક્ષેત્રમાં વધારે રસ હોય છે, જેમ કે એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જે વિદ્યાર્થી મિત્રોને રસ હોય છે તે લોકો ડિપ્લોમા કરી શકે છે. જે વિદ્યાર્થીઓ જલ્દી નોકરી મેળવવા માગે છે, જેમને પ્રેક્ટિકલ લર્નિંગ વધુ ગમે છે, જે 12મું કર્યા પછી સીધું કેરિયર શરૂ કરવા ઈચ્છે છે, તે લોકો ડિપ્લોમા પસંદ કરી શકે છે. ડિપ્લોમાના ફાયદા જોઈ લઈએ છે. 3 વર્ષનો કોર્સ હોય છે. 10મું પછી ડાયરેક્ટ તમે ડિપ્લોમાનું એડમિશન લઈ શકો છો. પછી સીધું એન્જિનિયરિંગમાં સેકન્ડ વર્ષમાં એડમિશન લઈ શકો છો. સ્કિલ આધારિત અભ્યાસ કરી શકો છો. નોકરીના પણ વધારે એની અંદર તમને સ્કોપ હોય છે. લોકપ્રિય ડિપ્લોમા કોર્સીસ જોઈ લઈએ, જેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે લોકપ્રિય કોર્સીસ છે. જે વિદ્યાર્થીઓને ટેકનિકલ અને પ્રેક્ટિકલ ક્ષેત્રમાં રસ હોય છે અને ઝડપથી કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીઓ પસંદ કરી શકે છે ડિપ્લોમા. અને એના મુખ્ય ફાયદાઓ જોઈ લઈએ. તેને વહેલું કારકિર્દી શરૂ કરી શકાય છે. ડિપ્લોમા 3 વર્ષમાં પૂરો થઈ જાય છે, એટલે તમે 12મું પ્લસ ડિગ્રી કરતાં વહેલા નોકરી માટે તૈયાર થઈ શકો છો. પ્રેક્ટિકલ જ્ઞાન તેની અંદર વધુ મળે છે. ડિપ્લોમામાં થિયરી કરતાં પ્રેક્ટિકલ અને સ્કિલ આધારિત અભ્યાસ વધારે હોય છે, જેમાં નોકરીમાં ખૂબ ઉપયોગી છે. નોકરીના વધુ મોકા હોય છે. ટેકનિકલ ક્ષેત્રમાં ડિપ્લોમા કર્યા પછી ઇન્ડસ્ટ્રીમાં સીધી નોકરી મળવાની શક્યતા વધારે હોય છે. આની અંદર આગળ ભણવાની તક, ડિપ્લોમા પછી તમે સીધું એન્જિનિયરિંગમાં સેકન્ડ વર્ષમાં એડમિશન લઈ શકો છો, એટલે સમય પણ બચી જાય છે. 5, એમાં ખર્ચ ઓછો હોય છે.